તો કાળઝાળ ગરમીની શરૂઆત હવે થઈ રહી છે તેવામાં કચ્છમાં શહેરી વિસ્તારો કે પછી ગામડાઓ બપોરના સમય દરમિયાન તે સુમસામ જોવા મળે છે। તીવ્ર તાપમાનને કારણે લોકો ગરમીથી ભારે ત્રસ્ત થયા છે। બપોરે ગરમ પવન ફૂંકાતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું। ભુજ, અંજાર અને ગાંધીધામમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો। કામદારો અને વેપારીઓને ગરમીથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। બજારોમાં ગ્રાહકોને અવરજવર ઓછી થતા વેપાર પર પણ અસર થઈ રહી છે। ડોક્ટરે લોકોને પૂરતું પાણી પીવા માટે સલાહ આપી। જરૂરી કામ વગર બપોરે બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ। રાપર, મુન્દ્રા અને ભચાઉમાં ગરમીનો પારો સતત ઊંચકાયો છે। આગામી દિવસોમાં ગરમી હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। ભુજમાં જે ગરમી આવે છે હમણાં જે છે એ સિચ્યુએશનમાં આપણે ઘરની બહાર બપોરના ટાઈમમાં આમ તો ન નીકળવું જોઈએ, કારણ કે આવામાં લોકો માંદા પડે ને બહાર બપોરના ટાઈમે તો ખાસ અપીલ એવું છે કે બહાર ન નીકળે એ સારું છે, કારણ કે જેમ શિયાળામાં માણસો એમ જ ફરી શકતા દિવસના, એમ ઉનાળામાં આમ નથી ફરી શકતા। બપોરના કોઈ બારે દેખાતા પણ નથી। અમે ક્યારેક નીકળીએ છીએ બારે એમ કામથી, તોય કોઈ દેખાતા નથી। પબ્લિક સાવ ઓછી થઈ ગઈ છે।